તો નમસ્કાર દોસ્તો, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ગંભીર મુદ્દા પર વાત કરવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને મિત્રો, જે સ્કૂલમાં બાળકો ભણે છે તેના માતા પિતા આ વિડીયો જોઈ રહ્યા છે તો તેને અંદાજો આવી જશે કે જે મારો બાળક રહ્યું એ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે છે તેનું ભવિષ્ય ક્યાં જઈ રહ્યું છે, સારું છે કે ખરાબ, તે મુદ્દે પણ વાત કરશી। અને બીજી વાત એ કે આ વિડીયો ખાસ કરીને બાળકોના માતા પિતા સુધી પહોંચાડવાનો મારો પ્રયાસ છે। તો આ વિડીયો જ્યાં સુધી વધારેમાં વધારે શેર થાય ત્યાં સુધી શેર કરી અને પ્રયાસ છે મિત્રો કે આ વિડીયો વધારેમાં વધારે શેર થાય તો બધાને અંદાજો આવી જાય કે સ્કૂલની હાલત કેવી છે અને શું કરવું જોઈએ સરકારે। મિત્રો, હું આ મુદ્દો એટલે ઉપાડું છું કે શાળાઓની હાલત દિવસો ને દિવસે ખરાબ થઈ રહી છે। તો જો તમને એવું લાગતું હોય કે હું કંઈક ખોટું કહી રહ્યો છું તો તમે આ વિડીયો સ્કીપ કરી અને બેક થઈ શકો છો। તો હું મિત્રો તમને પોઈન્ટ વાઇઝ તમને સમજાવી કે શાળાઓની આટલી બધી હાલત ખરાબ કેમ છે। જો તમે વોટ દેવા જાઓ છો તેમાં પ્રચાર કરે છે ગમે નેતા હોય, હું કોઈ પાર્ટીને કહેતો નથી, ગમે નેતા હોય તમને એમ કહે છે કે અમે સ્કૂલને કોલેજને બધું સારું બનાવીએ છીએ। તો એ હું તમને મિત્રો દેખાતું હોય માં જણાવી શકો છો કે આવું થાય છે, આવું થાય શક્ય જ છે। તમને એવું લાગે કે મારી સ્કૂલ આનાથી ગવર્મેન્ટ આમ સ્કૂલ શું કે સારી ને એવી, અમુક સ્કૂલ સારી છે એવું કાંઈ નથી, પણ સ્કૂલની હાલત તો જુઓ તમે, ખરાબ, એટલી ખરાબ, આપણું ભવિષ્ય અંધકારમાં ડૂબી રહ્યું છે મિત્રો। સાચું કહું ને તો હું એમ કહેવા માગું છું કે તમે સરકારી શાળાઓમાં શૈક્ષણિકની વાત કરો છો બરાબર, તો તેમાં સ્ટાફની કમી એટલે વાત જ ના કરો। સ્ટાફની એટલી કમી છે તો તમે ગમે એ ગવર્મેન્ટ સ્કૂલમાં તમારી આજુબાજુમાં હોય તો જાજો અને પૂછજો કે તમારો સ્ટાફમાં કેટલો છે। ગમે આજુબાજુની શાળા અને કોલેજમાં તમારે પૂછવાની છૂટ, તેમાં સ્ટાફની કમી હશે। અને મિત્રો, ખાસ વાત એ કે શાળા હોય કે કોલેજ હોય તેમાં સારી બેસવાની વ્યવસ્થા હોવી જોઈએ। તે તો આપણી સ્કૂલમાં ક્યાં દેખાય છે? તમને એવું લાગે છે કે સરકારી શાળા છે આપણી ગુજરાતની પૂરતી બેસવાની જગ્યા જ નથી? તો આપણું બાળક કેમ ભણી શકે એ વિચાર કરો તમે। અને જો તમે અહીંયા સુધી વિડીયો જોયો હોય તો આ બધી મુદ્દા અમુક એવા છે કે જે સામાન્ય રીતે આપણે દેખાતા હોઈએ પણ આપણે કહી ના શકીએ। શું કામ આપણે કહી ના શકીએ? જો તમે વોટ દેવા જતા હોય તો તમને પૂછવાનો અધિકાર છે, બોલવાનો અધિકાર છે કે આ સ્કૂલમાં આવું છે। અને તમે જો મિત્રો, એવું નથી કે આખું તંત્ર જ બેદરકાર હોય, એવું ના હોય। અમુક જે એના અધિકારો છે એ બેદરકાર હોય। અમુક ઓફિસર હોય એવા હોય કે જે પૈસા દઈને તેમાં આવેલા હોય। જો તમે યુવાન હો તો તમારામાં તો એવી તાકાત હોવી જોઈએ ને, નકર તાકાત નહીં હોય। આજે તમે આ મુદ્દા ઉપર મૂકી દેશો, આ મુદ્દો ભૂલી જશો, સ્કૂલનું તંત્ર છે તે આ મુદ્દાને એવી રીતના બંધ કરશે કે તમને ખબર જ નહીં પડે કે આ મુદ્દો એકચ્યુઅલીમાં હતો। તો મિત્રો, તમે મારી આ વાતને સમજી શકો છો, મને ખબર છે શું હાલી રહ્યું છે બધું। તો એવું હોય કે તંત્ર હોય ને, તંત્ર એમાં અમુક વસ્તુ, અમુક એવા પ્રાણીઓ હોય એટલે કે જે આખો તંત્રને એટલે કે સિસ્ટમને બગાડતા એવી પરિસ્થિતિમાં લઈ આવે કે આમ સામાન્ય જુઓ ને તો તમને ખબર પડી જાય કે આ તો બેદરકારી હાલત છે। ને આ મુદ્દો આપણે મિત્રો, હું સાચું કહું ને, જો તમને ખોટું ના લાગે તો આ મુદ્દો એટલે નથી દેખાતો કે આપણે સોશિયલ મીડિયામાં એવી રીતના શું ખવાઈ રહ્યા છે કે ખબર નથી પડતી, ઇન્સ્ટાગ્રામની રીલોમાં સ્ક્રોલ કરવામાં। તો આ મુદ્દો એટલે જ તમને ધ્યાનમાં ના આવ્યું હોય અને આ મુદ્દાને લઈને તમને ન્યૂઝમાં ક્યાંય પણ વધારે સાંભળવા નહીં ચડે કે જો આપણે ન્યૂઝ રિપોર્ટર તરીકે, જો મારી આ ચેનલ છે ન્યૂઝની, તો મારું એ જ કામ છે કે તમને સાચી માહિતી આપવા। જો મિત્રો, હું સાચી માહિતી જ ના આપું તો તમને કેમ ખબર પડે કે આ મુદ્દાને આપણે ઉપાડવો જોઈએ અને
આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવી જોઈએ. તો હું તમને મુદ્દા ઉપર પાછો લઈ જાઉં. મુદ્દાની વાત તો હતી જ કે ગવર્મેન્ટની સ્કૂલ અવળી બધી ખરાબ કેમ છે. તો એનું કારણ એ એક જ છે મિત્રો કે તમે ખાલી વિચાર કરો, જો ગવર્મેન્ટ સ્કૂલ સારી થાય તો આ બધાનો એક ધંધો જ છે ભાઈ. મને નહીં પણ જનતાને બધી ખબર છે. એટલે જે તંત્રના ઓફિસરો જે બેદરકારી કરે છે એ બધું દેખાય છે. એટલે એવું કોઈ નથી કે અવાજ ઉઠાવવાવાળું કોઈ નથી. તો તમે ભૂલ્યા છો. જે બેદરકારી કરે છે તેને કહું છું, બાકી કોઈને માથે લેવું નહીં. જો કોઈને ખોટું લાગ્યું હોય છે તો હું અત્યારે એની માફી માગું છું. અને મને ખબર છે ત્યાં સુધી જનતાને કોઈ દી ખોટું લાગતું નથી. એટલે તમે સમજી ગયા છીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત 24 ન્યૂઝ.